એટલે ખરીદી કરી બધી, આટલું ટ્રાવેલિંગ કર્યું એટલે એવો થાક લાગ્યો છે ને જો બધું હજી એમ નામ પડ્યું છે. જો ઘરનું કામ પતી ગયું બધુંય અને હવે પાર્સલ ખોલું છું. સ્કર્ટ તરીકે પહેરી શકવી. આમાં ઘણી બધી ડિઝાઇનો આવી છે. બાંધણીમાં ઘણા બધા આવ્યા છે, કલરના લખનવીમાં બધાય છે બાંધણીમાં. જો આ બધી ઠંડી ચાદર આમાંથી અમુક કસ્ટમરે મંગાવેલી જ છે સ્પેશિયલ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સરસ મજાની સવાર થઈ ગઈ છે, પણ હજી થાક ઉતરો નથી. કાલે કચ્છ ગયા હતા નવો માલ લેવા, તો આખો દિવસ ફર્યા. પાછા સવારમાં વહેલા 4:30 ઉઠીને ગયા હતા અને રાત્રે આવ્યા 12:30-1 વાગે. એટલે ખરીદી કરી બધી, આટલું ટ્રાવેલિંગ કર્યું એટલે એવો થાક લાગ્યો છે ને જો બધું હજી એમ નામ પડ્યું છે. હવે જો દીવાબત્તી કરીશ, ચા નાસ્તો કરીશ, ઘરનું કામ બધું કરી લઈશ, પછી આ બધું ખોલીશ અને ગોઠવીશ. અને ઘણા બધા કસ્ટમરના તો મેસેજ આવી ગયા કે અમારે આજે આવવું છે, તો મારામાં બહુ ઉતાવળ રાખવી પડે ગોઠવવામાં કે કસ્ટમર આવ્યા ને આમ બધું પડ્યું હોય તો બતાવું કેમ. એટલે હજી તો એ બધું ખોલવાનું છે. ઘણો બધો સરસ વસ્તુ લઈ આવી છું, ગમશે બધાને. ડ્રેસ એટલા સરસ આવ્યા છે, પેરમાં એવી સરસ આવી છે. આ બધામાં ડ્રેસ ને બેડશીટ ને બધી વસ્તુ છે. અમુક લોકોએ સ્પેશિયલ ઠંડી ચાદર મંગાવી હતી કે પર્સનલી એ લોકોને લઈ આવી છું. હાલો ફટાફટ પહેલાં દીવાબત્તી કરું, ચા નાસ્તો કરશું અને કામ પતાવીને પછી સીધું હાથમાં લઉં. હાલો જો ઘરનું કામ પતી ગયું બધુંય અને હવે પાર્સલ ખોલું છું. કેટલાય કસ્ટમરના ફોન આવી ગયા કે અમારે આવવું છે. બધાને કીધું 3 વાગ્યા પછી આવજો તો આ નવી વસ્તુ જોવા મળશે. નહીં તો પાર્સલ ખુલ્લા જ ન હોય તો કેમ બતાવું, કે હજી મારે જ બધું એને ચેક કરવાના હોય, ગોઠવવાના હોય, ટેગ મારવાના હોય, ઘણું કામ હોય, તો પછી આ ખોલી ન શકું. હવે તો નવો માલ જો જોવો હોય તો 3 વાગ્યા પછી જ આવજો બધાએ. તો ઘણા બધાએ આજે ટાઈમ આપ્યો છે, 3 વાગ્યા પછી આવશું જ અમે. તો એ આવે એ લોકો એ પહેલાં આપણે બધું ગોઠવી નાખી સરસ મજાનું. અને બહુ સરસ વસ્તુ આવી છે. જો આ ટાઈપની છે ને રાઉન્ડમાં કુર્તી આવી છે, ફ્રોક સ્ટાઇલ, બહુ સરસ મિરરવાળી, પ્યોર નેચરલ કલર, પ્યોર કોટન અને બ્લોક પ્રિન્ટ. બહુ સરસ કચ્છની ઓરિજિનલ વસ્તુ બધી. એવું સરસ વસ્તુ આવ્યું છે. અને હજી એક વસ્તુ બતાવું તમને, ગમશે બહુ જ. જો આ પછી ચણિયા જે આપણે સ્કર્ટ તરીકે પહેરી શકવી. આમાં ઘણી બધી ડિઝાઇનો આવી છે. લેવાના હોય એ કહી દેજો તરત જ. ઘણા બધા કસ્ટમરે આપણે ઘણા ટાઈમથી મંગાવ્યા છે. કેટલાય કસ્ટમરે મને કીધું કે પછી જે સ્કર્ટ આવે છે ચણિયા ટાઈપ એ તમે રાખો છો. તો અત્યારે જો આપણે લઈ આવ્યા છીએ, બહુ સરસ ડિઝાઇનો આવી છે. તો જે કોઈને લેવાના હોય ને એ તરત કોન્ટેક્ટ કરજો. બધાય કલર ડિઝાઇન એવા સરસ છે. આના ફોટા આપણે પછી કેટલોગમાં આવી જશે. હજી તો ફોટા પાડીશ, પછી કેટલોગમાં આવશે. અને વોટ્સએપમાં એ ઘણા લોકો હમણાં તરત કહેશે ફોટા મોકલો, પણ હજી તો આ બધો માલ નીકળશે, પછી એના ફોટા પાડશું, પછી તમને કેટલોગમાં અથવા તો વોટ્સએપમાં જોઈતા હોય તો મળશે. પણ એક દિવસ હજી લાગશે આમાં. હાલ ફટાફટ બધા પાર્સલ ખોલવી. હવે જો પાર્સલ ખોલ્યા છે, બહુ સરસ ડ્રેસ આવ્યા છે. આ વખતે જોરદાર પીસ આવ્યા છે. પ્રસંગમાં પહેરાઈને એવાય તે, અને ક્યાંય બહારે જવું હોય તોય પહેરાય. પછી બાંધણીમાં ઘણા બધા આવ્યા છે, કલરના લખનવીમાં બધાય છે બાંધણીમાં. કેમ કે બાંધણીના ઘણા ટાઈમથી કેટલાય લોકો માંગે છે. પછી આ રનિંગમાં પહેરવા માટેના છે. પછી એક નવી આઈટમ આવી છે અત્યારે, કોટ સેટ બધા બહુ પહેરતા હોય છે, તો આપણે પછી કોટ સેટ લઈ આવ્યા છીએ. ઘણી બધી વસ્તુ છે ને એવી સરસ આવી છે ને. જો આ બધા ડ્રેસ ભારે લગ્નમાં પ્રસંગમાં પહેરવા હોય એને માટેના છે. પછી આ રાઉન્ડમાં કુર્તી છે, અનારકલીમાં, અજરક ડિઝાઇનમાં, બધી સાઈઝમાં મળી જશે. જેને જોઈતી હોય કહેજો. જો ડ્રેસ ભારેમાં એવા સરસ આવ્યા છે ને. બધા કલર ડિઝાઇન એવા સરસ છે કે તમને ગમી જ જશે. જો લેરિયામાં રાણી કલર, પીળો કલર. પછી આ બાંધણીમાં સરસ આવ્યો છે, બ્લેક રેડમાં, હેન્ડવર્ક
ઝીણા મિરર, એકદમ ઝીણા મિરરનું કામ છે અને ટોટલી બધું હેન્ડવર્ક, સાંકળી ભરત ને જે કાંઈ કરેલું છે ને આમાં આખો ડ્રેસ હેન્ડવર્ક. બહુ સરસ પીસ છે આ, ટ્રેડિશનલ પીસ છે એ. જો ને ડ્રેસ એવા જોરદાર આવ્યા છે ને કે તમને એવું થઈ જશે કે આમાંથી કયો લેવો. ઘણા કસ્ટમર આવ્યા હોય તો મૂંઝાય કે આ તમારા ડ્રેસ એવા છે ને કે સરસ સરસ, એમ થાય કે આમાંથી અમારે કયા લે. તો ઘણી વાર મને પૂછે કે તમે કયો ને કે આમાંથી કયો લઉં, તો ઘણી વાર મારે સિલેક્ટ કરી દેવો પડે કે આ તમે લઈ લો, આ તમને સરસ લાગશે એમ. બધી વસ્તુ આ વખતે જોરદાર આવી છે. તમારે અમસ્તા કે બહાર જવું હોય અને પહેરવા જોઈતા હોય ને તો એ મળી જશે, પ્રસંગમાં પહેરવાના મળશે અને ઘરમાં પહેરવા માટે જોઈતા હોય તોય મળશે. જો આ બધા લખનઉ, બાંધણીમાં લખનઉ. અમુક પીસ અમુક કસ્ટમરે સ્પેશિયલી મંગાવેલા છે કલર સિલેક્ટ કરીને, એટલે એના અમુકના સ્પેશિયલ લઈ આવ્યા છે ને અમુક વધારે લઈ આવ્યા છે બીજા કસ્ટમરને જોઈતા હોય તેના માટે. આ લગડી પટ્ટાવાળા છે, પાછા વર્કમાં, પછી સલવાર વર્કમાં એ સરસ કલર આવ્યા છે આ વખતે. જુઓ દરેકે દરેક પીસ જોરદાર આવ્યા છે. જો આ મસ્ટર્ડ ને ગ્રીન બહુ સરસ છે અને આ મસ્ટર્ડ ને રાણી. પછી એક બહુ જોરદાર વસ્તુ આવી છે, પ્યોર મોડલ સિલ્ક અને બાંધણી મિક્સમાં. એટલો સરસ પીસ છે ને કે જોવે એટલે તમને ગમી જ જશે. હેવીમાં પીસ છે, આનો ઉઠાવ જ અલગ આવે. આનું કલર કોમ્બિનેશન એ છે ને બહુ સરસ છે. આ બે જ પીસ લઈ છું, તો જે કોઈને મોડલ સિલ્કમાં ડ્રેસ લેવા હોય ને તરત કોન્ટેક્ટ કરજો. અને કેટલોગમાં તો આપણે મુકાઈ જ જશે, એટલે જોજો. પટોળા પ્રિન્ટમાં છે. પછી આ કોઈને રનિંગમાં જોઈતા હોય ઘરે પહેરવાને એમ એ માટેના છે. પછી આ બધા ચપટીવાળી નાઇટી આવી ગઈ છે, એનો સ્ટોક બિલકુલ નહોતો આપણી પાસે, ખાલી થઈ ગયું છે બધું. ચપટીવાળી નાઇટી છે. પછી ડબલ બેડશીટ, જો કિંગ સાઇઝમાં ને એમાંય છે. ઘણી બધી ડિઝાઇન ડબલ બેડશીટમાં આવી છે, સરસ સરસ. જેને લેવાની હોય એ કોન્ટેક્ટ કરજો. જો કિંગ સાઇઝમાં સરસ પીસ આવ્યો છે આસમાની કલરમાં. બધી બેડશીટ જ છે. પછી મસરૂ સિલ્કમાં કુર્તી, આ એક વખત લઈ આવ્યા હતા. પછી આ કુર્તી માટે છે ને ઘણા લોકોએ કીધું હજી બધો માલ કાઢું છે ને ત્યાં 2-3 ફોન વચ્ચે આવી ગયા, પાછો વિડીયો કટ કરવો પડે. જો આ બધી ઠંડી ચાદર આમાંથી અમુક કસ્ટમરે મંગાવેલી જ છે સ્પેશિયલ, અને 1-2 પીસ આપણે વધારે લાવ્યા છે. લેવાની હોય કહેજો. અને બેડશીટ જો આવી હાથીવાળી છે ને, ગઈ વખતે આપણે લાવ્યા હતા પણ એક કસ્ટમરે લઈ લીધી. પછી ઘણા બધા કસ્ટમરના ફોન આવ્યા હતા કે અમારે એ સેમ એ જ પીસ જોઈએ છે. તો હાથીવાળી ડબલ બેડશીટ પર આપણે આપણે વધારે સ્ટોક લઈ આવ્યા છીએ. જે સિંગલ બેડશીટ બધું હજી ગોઠવવામાં કેટલોય ટાઈમ થશે. જો આ બધા બહુ જ મંગાવી હતી, એટલે આપણે આમાં ડબલ લઈ આવ્યા છીએ આ વખતે. ઘણા કસ્ટમરે માંગી હતી કે અમારે આ જ જોઈએ છે. એમાં બ્લુ લાવ્યા છે, મરૂન ને બ્લુ બે. આટલું બધું હજી ક્યારે ગોઠવાશે કાંઈ કહેવાય નહીં. જા સિંગલ બેડશીટ છે અને ઠંડી ચાદર નાની સાઈઝમાં છે, બે મળી જશે, નાની મોટી. હાલો બહાર તો કાઢી નાખ્યો છે. એક એક ડ્રેસ બધાએ વ્યવસ્થિત ખોલી અને ગોઠવી નાખવી. ચાલો જો બધું ગોઠવી નાખ્યું
અને આજ સવારમાં કેટલાય કસ્ટમરના ફોન આવી ગયા હતા કે અમારે આજે ખરીદી માટે આવવું છે. બધાને 3 વાગ્યાનો ટાઈમ આપ્યો તો મેં 3 વાગે આવજો. તો આજે કસ્ટમર આવ્યા હતા ચોટીલા. આપણે સાંભળ્યું હોય તો લાલા રઘુવંશી હોટલવાળા એ બેન આવ્યા હતા. એમને ઘણા દિવસથી કીધું હતું કે મારે ખરીદી કરવા આવવું જ છે તમારી ત્યાંથી. તો અત્યારે એમને સવારનું આવું પણ મેં તમે ગોઠવું નથી હજી. માલ નવો આવ્યો બધો ખોલવાનો છે કે સારું 3 વાગે. તો એ અત્યારે આવ્યા હતા અને 8 બેડશીટ લઈ ગયા. સિંગલ ને ડબલ ને બધી થઈ, ઠંડી ચાદર ને બધું થઈ. એટલે જો આ બધી પાછી ખોલી હતી. હવે પાછું ફરીથી ગોઠવો. બાકી તો બધું જો ગોઠવાઈ ગયું. જેટલું અંદર ઘોડામાં સમાણું એટલું ઘોડામાં સમાડ્યું. બાકી બધાને થપ્પા મારી દીધા છે. અને જોરદાર ડ્રેસ આવ્યા છે. અને ફ્લેરવાળી કુર્તી લઈ આવ્યા છે રાઉન્ડમાં, અજરક પ્રિન્ટમાં, પ્યોર કોટન અને વેજીટેબલ કલરમાં. અને વિડીયો ધીમે ધીમે આવતા જશે, જોતા જજો. અને ફોટા તો હવે ખબર નહીં ક્યારે શક્ય થશે, કે હજી બીજા 2 કસ્ટમરે કીધું છે કે આજે આવશું 3 વાગ્યા પછી. એટલે અત્યારે ફટાફટ તો પહેલાં વાળીને મૂકી દો બધું. અને હજી તો આ બધું લખવાનું બાકી છે. મારે ચોપડામાં બધું લખેલું હોય, કઈ વસ્તુ લાવ્યા, ક્યાંથી લીધી, બધું એ બધું હજી બાકી છે કામ. પણ જો આ હજી તો ગોઠવો નહોતું ને પહેલાં તો વેચાઈ ગયા. બેડશીટ છે ને હાથીવાળી આપણે આ બ્લોક પ્રિન્ટમાં લઈ આવ્યા હતા. જો અહીંયા એક નમૂનાની હોય તો વેચાઈ જ ગઈ. જો આમાં મરૂન કલરની હતી, આ વખતે ડબલ લાવી હતી. મેં તો ડબલ લઈ જાવ તો વાંધો ન આવે. તો એ 2 બેડશીટ એ બેન લઈ ગયા. એટલે હવે બ્લુ કલરમાં છે. નવો સ્ટોક આવ્યો ને એમાંથી બસ અત્યારે ઘણું બધું સેલ થઈ ગયું. ગાઉન ને કુર્તી ને એવું બધું. એટલે બીજા કસ્ટમર આવે પેલા આપણે મસ્ત પાછું ગોઠવી લઈએ અને પછી કામ કરવી બીજું. જો સાંજ થઈ ગઈ છે અને 2 સાયકલ ચલાવે છે. વાતાવરણ થયું છે વરસાદ જેવું, વાદળા થયા છે મસ્ત. જો પાર્સલ લઈ થઈ ગયા, પાર્સલ કરીને મૂક્યા છે. અને હજી બીજા 2 ઓર્ડર છે, પણ હમણાં થોડીક વાર પછી પાર્સલ એનું કરું. કે હજી વાર છે પાર્સલવાળા. હજી અત્યારે જ ઓર્ડર આવ્યા અને ફ્રેશ થઈ અત્યારે. પાછા કસ્ટમર કે આવવું છે. હવે તો કાંઈ વાંધો નહીં, આવે કસ્ટમર આવે, કસ્ટમર જાય પછી પાછા બીજા પાર્સલ કરું. રસોઈ કરવી છે હજી તો પડતા નહીં. અત્યારે પાછા કસ્ટમર આવે છે તો કસ્ટમર આવે અને જાય પછી પાર્સલ કરવી બીજા. રસોઈ કરવી છે. જો કસ્ટમર આવ્યા, રસોઈમાં તો પાઉંભાજી કરવી હતી, પણ હવે જોઈએ જેવો ટાઈમ મળે એ પ્રમાણે આધાર. કસ્ટમર આવ્યા છે. ચાલો જો અત્યારે વાગે છે 11:15 અને અત્યારે ફ્રી થઈ અને હવે આરામ કરશું. આજે વહેલા સૂઈ જવું છે. અને વહેલા તો ન કહેવાય, 12 તો વાગી ગયા છે. વહેલા તો ન કહેવાય, પણ અત્યારે આજે વિડીયો એડિટ નથી કરવો. અત્યારે સૂઈ જઈશ અને વહેલા ઉઠી અને વિડીયો શૂટ કરવા છે. સવારમાં વહેલા વિડીયો શૂટ કરવી ને થોડુંક મજા આવે છે, ફ્રેશ હોય ને એટલે. અને અત્યારે રાતના વિડીયો શૂટ કરવી ને એટલે એક તો આખો દિવસના થાકેલા હોય કે એમના પપ્પાએ થાકીને આવ્યા હોય, એની કરતાં સવારમાં વહેલા ઉઠીને જે છોકરા હોય સૂતા હોય ત્યાં વિડીયો શૂટ થઈ જાય છે એટલે મજા આવે છે. એટલે કાલે વહેલા ઉઠી અને જેટલો માલનો આવ્યો છે બધો એ બધાનો વિડીયો શૂટ કરવાનો છે. જો હવે બધું ગોઠવેલું છે. આજે આખો દિવસ કસ્ટમર હતા ને તો કેટલી વખત વાયડું મૂક્યું. સાંજે 8 વાગે છેલ્લા કસ્ટમર આવ્યા હતા. મેં ઠંડી ચાદર સ્પેશિયલ મંગાવી હતી, મોટી ઠંડી ચાદર ને પછી ડ્રેસ ને બધું લઈ ગયા. અને પછી પાછા આજે પછી જમવાનું નહોતું બનાવ્યું, બહાર જમવા ગયા હતા. તો હમણાં ઘરે આવ્યા અને બસ હવે ફ્રી થયા, કેમ કે 9 વાગી ગયા હતા. ગયા પછી પાછા પાર્સલ કર્યા તો 9 વાગી ગયા. એટલે તો હવે આખો દિવસનો થાક એટલો બધો લાગ્યો હતો. એટલે કીધું ચાલો હવે બહાર કંઈક જમી આવે. પછી જમીને આવ્યા ને બસ. અને આજે એવું થયું કે કચ્છથી માટલું લાવ્યા હતા ને એ સવારમાં મેં તો ધોઈને ભરી નાખું. એ મારા હાથમાંથી લપસી ગયું અને ફૂટી ગયું. એકદમ પતલું આવે, સાવ પતલું, એમાં વજન જ ન હોય એટલું પતલું આવે. હાથમાંથી
લેપ્સોનો સેજ જ પ્લેટફોર્મ મારે ભટકાણું ને ત્યાં ફૂટી ગયું. તો પછી માટલું પાછું આજે નવું લેવા ગઈ હતી હમણાં. માટલું લઈ આવી અને બારે પાણીનું ભરીને મૂક્યું છે અને હવે સવારે એને ધોઈ અને પછી ભરશું. એટલે આજે એવું થયું ને એવો જેવું પડ્યો ને મને માટલું ગમતું હતું બહુ જ અને ફૂટી ગયું. કેવીને કંઈક હવે બીજી વખત બીજું પાછું લઈ આવજે અહીંયાથી કચ્છથી. પણ અત્યારે તો સરસ લીધું છે, કાલે બતાવીશ. બહુ મસ્ત ડિઝાઇન છે. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.